મમ્મી આ તમારા છોકરાને સમજાવો કઈ કામ ઢંગનું કરતા નથી. હવે શું કર્યું મેં? કાલે કિસ્તો બાટલો તમે લગાવ્યો તો ને? આ લગાવ્યો તો ખબર નહીં કેવો લગાયો, 2 વાર મારું શાક બળી ગયું. આજે એક જોરદાર ઇન્ફોર્મેશન હાથમાં આવી. બોલ કે જન્મ પછી આંખ ક્યારે ખુલે? ગાયની તરત, બકરી હોય ને એની 2 કલાકે, અને બિલાડીની 6 દિવસે ખુલે. બોલ. અને માણસની લગન પછી ખુલે. આ તમારા છોકરા કામ ધંધો શું કરે છે? તબલા વગાડે છે. કોઈ દિવસ અવાજ તો ના સંભળાયો. સોસાયટી વાળા ના વગાડવાને દર મહિને 15,000 આપે છે. અરે મમ્મી આ શું કરો? અરે તારી વહુ ટીવી જોતા જોતા યોગા કરે છે. એમાં ઓલા બાબાએ કીધું છે કે अपनी सास को अंदर बाहर करो. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. શું છે તને? કેમ આ રીતે રહેશ? અરે મમ્મી મને ખબર નહીં, બહુ જીવ ગભરાય, હાવ બેચેની રે, અને હાવ મારી તો ખબર નહીં તબિયત એવી ખરાબ, રાતોની મારી નીંદર ઉડી ગઈ, નીંદર નહીં આવતી મને રાત. તારે આરામની જરૂર છે. લે આ ઊંઘની ગોળી તાર બૈરાને ખવડાવી દે, એટલે તારે હાવ શાંતિ. તો તું હોઈ જાય મારું શાંતિ થાય હો. આજે તમને બેને મારે એક અદ્ભુત વાત કહેવી છે. આજે મેં એવું જાણ્યું છે ને કે લાંબુ જીવન જીવવું હોય ને તો ખોરાક અડધો કરો, પાણી બમણું કરો, કસરત જે છે ને એ 3 ગણી કરો, અને હસવાનું 4 ગણું કરો. હા, અને બૈરાનું કીધું 100 ગણું કરો. આખા જ્ઞાનની પથારી ફેરવી નાખી. પણ આમ વાત તો સાચી છે હો. मेरे ढोलना सुन मेरे प्यार की धुन मेरे ढोलना આખો દિવસ શું ભેગડા તાળી તાળીને ગીતડા ગાવ છો? અરે યાર સંગીતમાં એટલી તાકાત હોય ને કે પાણી ગરમ થઈ જાય, પાણી. હા સાચી વાત છે. રોજ તારા ગીતો સાંભળીને અમારું લોહી ઉકળે છે. ખબર જ નહીં. મેરે ઢોલના મૂંગો મરને.